જામનગરમાં આજે પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ પર રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. પોલીસ પરેડની ભવ્ય રજૂઆત વચ્ચે જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈની સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. ઇન્સ્પેક્શન દરમિયાન રેન્જ આઈજીએ ખાસ કરીને દરિયાઈ સુરક્ષાને લઈને મહત્વ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે દરિયાઈ સરહદ સુરક્ષા જામનગર પોલીસ વિભાગ માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. મેરાઇન સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તમામ તંત્રી સાથે સુમેળ કરી કામગીરી ચાલી રહી છે. જામનગર જિલ્લો દરિયાઈ સરહદ ધરાવતો સંવેદનશીલ વિસ્તાર હોવાથી પેટ્રોલિંગથી લઈને ઇમરજન્સી સુધી દરેક સ્તરે વધુ સતર્ક રાખવા માટે આઈજીએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ જ રીતે આજના ઇન્સ્પેક્શનમાં પોલીસ કામગીરી, સ્થિર અને સુરક્ષા વ્યવસ્થાના તમામ પાસાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શનની પરેડ આજે રાખવામાં આવેલી છે. પોલીસની જે તમામ પ્રકારની જે દરિયા વિસ્તારમાં જે ચેલેન્જીસ છે, લો એન્ડ ઓર્ડરના ચેલેન્જીસ છે, સાથે સાથે ટ્રાફિકના હોય, ક્રાઇમ ડિટેક્શનના હોય, તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરશું. સાથે સાથે પોલીસની જે ફિઝિકલ ફિટનેસ જે બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે, એ તમામ પ્રકારની જે પોલીસની એક્ટિવિટીઝ એનો રિવ્યુ કરવાનો છે. એમાં મોક ડ્રીલ હોય તો આતંકવાદી હુમલો થાય તો કેવી રીતના પોલીસ પડકાર કરી શકે, એ તમામ પ્રકારની જે તૈયારીઓ આજે એનો વિગતવારને અહીંયા સમીક્ષા કરવામાં આવશે. અને પોલીસને શું તાલીમમાં બીજી શું જરૂરિયાત છે એ તમામનું આજે પોલીસ ઇન્સ્પેક્શન નિમિત્તે એ તમામ પ્રકારનો રિવ્યુ પણ થશે. અને જામનગર પોલીસને અભિનંદન પણ આપું છું. ખૂબ સરસ કામગીરી અત્યાર સુધી કરેલી છે. તમામ પ્રકારના જે હેડ્સ હોય એમાં પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી છે. પોલીસ અધિકારી કર્મચારીનો ખૂબ સારો મનોબળ છે અને પોલીસ એ ખૂબ ધગશ સાથે જામનગરમાં કામગીરી કરશે એવી શુભેચ્છા પાઠવું છું. દરિયાઈ વિસ્તાર છે, સરહદી ખાસ શું છે પોલીસ એક્શન પ્લાન આપને ખ્યાલ છે કે હમણાં છેલ્લા એક મહિનાથી તમામ જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે સઘન પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. તમામ પ્રકારના જે ગુનેગારો ડોજો તૈયાર કરવામાં આવેલા છે. સાથે સાથે જે અમારા દરિયાઈ વિસ્તારમાં જે ગામડાઓ એમાં પબ્લિકને જાગૃત કરવા માટેની પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ઝુંબેશ રાખી અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી શકે અને પબ્લિક પાસે તાત્કાલિક જે ઇન્ફોર્મેશન હોય એ પોલીસને મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. અમારા તમામ અધિકારી કર્મચારીઓ જે એસઓજીમાં હોય, એલસીબીમાં હોય, એ તમામ આ કામગીરીમાં ખૂબ સચોટ સાથે કામગીરી કરે છે. અને દરિયાઈ પટ્ટી અને તમામ પ્રકારના જે ગુના એમાં કંટ્રોલ કરવા મારી એ સૌથી મોટી પ્રાથમિકતા છે. સાયબર ગુનાઓને લઈને ખાસ સાયબર ફ્રોડ અમારા માટે એક બહુ મોટો ચેલેન્જ છે. રાજકોટ રેન્જ દ્વારા તમામ પ્રકારના જે સાયબર ક્રાઇમ છે એને નાથવા માટે અમારી તમામ જે સાયબર ક્રાઇમની ટીમો હોય એને સ્પેશિયલ તાલીમ આપવામાં આવેલી છે. સાથે સાથે જે લોકોને પણ જાગૃત કરવાની જે કામગીરી છે એમાં પબ્લિકની પણ જાગૃતતા સૌથી અગત્યની છે. કેમ કે કોઈ પણ સાયબર ક્રાઇમ પબ્લિકની જાગૃતિ સારી હોય તો ઓછા થઈ જતા હોય છે. પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈ પણ સાયબર ક્રાઇમનો કોઈ પણ ભોગ બને તો તાત્કાલિક પોલીસની જાણ કરે. પોલીસ અમારી જે અધિકારી કર્મચારીની જે ટીમો છે એના પર કામ કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિને ડિજિટલ અરેસ્ટનો એવો કોઈ ફોન આવતો હોય, બીજો કોઈ કાર્યવાહી કરતા હોય તો પોલીસ અથવા સરકાર કોઈ પણ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કામગીરી કરતી નથી. જ્યારે ડિજિટલ અરેસ્ટ થતો હોય તો તાત્કાલિક સમજી લેવાનો કે આ ગુનેગારોનું કામ છે, તો એથી કોઈ પણ વ્યક્તિને ઝાંસામાં આવવું નહીં. અને જ્યારે એવું લાગતું હોય તાત્કાલિક પોલીસને કોન્ટેક્ટ કરે. પોલીસના જે અધિકારી કર્મચારી જેટલા તમે ઝડપથી માહિતી આપશો એમાં વધારે ફાયદો થશે. થેન્ક યુ.